અહીંયા કોઈ પૈસા લેવામાં આવતા હોય કે ના હોવાજી લેતા નહીં, બધી સેવા કરી માતાજીનું કામ કરી ફટ બધા દુઃખ દૂર થાય. દુનિયા મોને કે ના મોને પણ હું આ કાળુ ભગતની મેલડીને મોનું. આ માતાજીએ મને આશીર્વાદ આલ્યા કે મકાનનું કોમે થઈ ગયું અને ભાઈ ગોડો હતો એ હાજો થઈ ગયો. હા 5 મહિનાથી લગભગ ગતની ગત પરિકર મહિનો માતાજીના પ્રતાપથી ભેગા હાથ થઈ ઠાકોર અલ્પેશજી બાબુજી બરોબર. એ અમે ગયા હતા દવાખાને રાધનપુર મારા દાદીને લઈને. એ કે અટક આવેલું છે તાત્કાલિક કે પાટણ પહોંચાડો ને કે પાલનપુર પહોંચાડો. નોર્મલ રિપોર્ટ આવી છે બધાએ તો કે મુના હું નેજ લઈને શેઠ હેડતો આવીશ. મારું કામ થઈ ગયું વહેલા નોર્મલ બધા રિપોર્ટ આવ્યા બરોબર. અંધશ્રદ્ધાનું તો અમે પણ માનીએ છીએ. અમને કોઈ મોઢામાંથી ચુંદડી ત્રિશૂળ આ બધું કાઢતા અમને આવડતું નથી. એક ભુવાજી આવીને ખોટું કર્યું હોય, કોઈ જગ્યાએ બલી ચડાવી હોય, કોઈના 50,000 લાખ રૂપિયા લઈને ટાળો કર્યો હોય, એવું કોઈ હોય એક પુરાવો મને આપો તો હું કબૂલ કરવા તૈયાર છું. મીડિયાના માધ્યમથી દરેકને જણાવવાનું. અરવિંદ ભુવાજી સાચા છે, આ અમે નથી કહી રહ્યા, ત્યાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ કહી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, LTV ગુજરાતના સત્ય બે દડક શોમાં આપનું સ્વાગત છે. કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જ જરૂર નથી હોતી, પરંતુ ક્યારેક ક્યારેક લોકોની શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસને ઠેસ પહોંચે તેવું કાર્ય જ્યારે કોઈના દ્વારા થતું હોય ત્યારે સ્વાભાવિકપણે ધાર્મિક વૃત્તિમાં માનવાવાળા લોકોની લાગણી દુભાતી હોય છે. ત્યારે આવું જ કાંઈક હાલમાં છેલ્લા ઘણા દિવસોથી થતું હોય તેવું લોકમુખેથી સાંભળવા અને જાણવા મળી રહ્યું છે. મુના ગામના કાળુ ભગતની મેલડી માતાજીના અરવિંદ ભુવાજી કે જેઓના સોશિયલ મીડિયામાં અમુક લોકો ખોટી થીમ્સ સાથેના વિડીયો અપલોડ કરી વાયરલ કરી રહ્યા છે. ત્યારે લાઈવ ધ વિઝન ગુજરાતની ટીમ આજે મુના ગામે પહોંચી હતી અને સત્ય હકીકતને જાણવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ તો સોશિયલ મીડિયામાં જે લોકો એવી અફવા ફેલાવી રહ્યા છે કે મુના ગામે અરવિંદ ભુવાજી દ્વારા ધતિંગ અને પાખંડ કરવામાં આવી રહ્યું છે, એ વાતનું અમે સત્ય તપાસ્યું તો ત્યાં ઉપસ્થિત શ્રદ્ધાળુ લોકો પાસેથી એવું સ્પષ્ટ જાણવા મળ્યું કે અહીં ભુવાજી દ્વારા ધતિંગ કે પાખંડની કોઈ જ પ્રવૃત્તિ નહીં ચાલતી હોવા સહિત ભુવાજી એક પણ રૂપિયો કોઈની પાસેથી નહીં લેતા હોવાનું જાણવા મળ્યું. વિશેષમાં અહીં આવતા દરેક શ્રદ્ધાળુઓને અરવિંદ ભુવાજી દ્વારા અંધશ્રદ્ધા તેમજ માંસ મદિરાથી દૂર રહેવાની સલાહ આપવા સહિત લોકજાગૃતિનો શુભ સંદેશ પણ આપવામાં આવતો હોવાનું અહીં ઉપસ્થિત શ્રદ્ધાળુ જનતા પાસેથી જાણવા સાંભળવા મળ્યું. વધુમાં અમે અહીંની વાસ્તવિકતા જાણવા ઉપસ્થિત શ્રદ્ધાળુઓ પૈકી અલગ અલગ લોકોનો સંપર્ક પણ કર્યો. ત્યારે ભુવાજીના વાયરલ વિડીયોની સામે વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવી. જો કે આ બધું અમે નથી કહેતા, પરંતુ માતાજી અને ભુવાજી પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા લોકો કહી રહ્યા છે. સાંભળો લોકો શું કહી રહ્યા છે. મારું નામ ભરતભાઈ દવે છે, રણાવાડા. હા કયા ગામથી આવો? રણાવાડા. શું તકલીફ હતી ને શું રાખ્યું? મારે આ માતાજીની બાધા લેવા પછી ખૂબ સારું છે. મારા ઘરે 12 વર્ષથી મકાન પડ્યું હતું અધૂરું, એ માતાએ પૂરું કરાવ્યું. મારો ભાઈ 12-13 વર્ષથી ઊંઘ્યો હતો, ગોડો થઈને ઊંઘ્યો હતો, એને હાજો કરવાવાળી આ માતાજી કાળુ ભગતની મેલડી છે. દુનિયા મોને કે ના મોને પણ હું આ કાળુ ભગતની મેલડીને મોનું. અને એના પર આપણે મારે ખૂબ મજા છે. મારા કને 1 રૂપિયો નહોતો, આ માતાજીએ મને આશીર્વાદ આલ્યા અને 12 લાખ રૂપિયા આવ્યા અને બધી રીતે મકાનનું કોમે થઈ ગયું અને ભાઈ ગોડો હતો એ હાજો થઈ ગયો. હા ભુવાજીને લઈને શું કહેવા માગશો? ભુવાજી સાચા છે અને આ પબ્લિક ખોટું એમનો વિરોધ કરે છે. ભુવાજી 1 રૂપિયો કોઈનો લેતા નથી અને ખૂબ એમ કહું છું એમની માતાજી કોમ કરે છે. સરસ. એ શંકરભાઈ મકવાણા, ગામ સિદ્ધપુર અલીપુરા. અહીંયા કેમ આવ્યા હતા? આ મારો ભાઈ છે, રાત પડેલી દિવાતો ઉલટી ઉપયોગ હતો. માતાજી તૈયારી હોય આવ્યા મુલાકાતમાં પહેલી વાર બતાવી ભાઈના મારું કમ્પ્લીટ થઈ ગયું. ભુવાજી એકદમ સાચા હતા. કેટલા સમય પહેલાં બધા રાખી હતી? 4-5 દિવસ જ થયા હજુ મારા, રવિવારે આવ્યા હતા. ભુવાજીને લઈને શું કહેશો? ભુવાજી સારા માણસ છે, ભક્તિ માતાજીની સારી છે, દયા સારી છે, પણ ભાઈને મારું બધું મળી. અહીંયા કોઈ પૈસા લેવામાં આવતા હોય કે ના ભુવાજી લેતા નહીં, બધી સેવા કરી માતાજીનું કામ કરી ફટ બધા દુઃખ દૂર થાય. કયા ગામથી આવો? મોટા અહીંયા શા માટે આવ્યા હતા? એને તકલીફ હતી 5 મહિનાથી લગભગ ગત પરિકર મહિનો માતાજીના પ્રતાપથી ભેગા હાથ થઈ. કેટલા સમય પહેલાં બાધા રાખી હતી? 5 મહિના. હા તો બાધામાં તમને કેવું લાગ્યું? એને સારું લાગે.
ઠાકોર અલ્પેશજી બાબુજી. આ એ અમે ગયા હતા દવાખાને રાધનપુર મારા દાદીને લઈને. એ કે અટક આવેલું છે તાત્કાલિક કે પાટણ પહોંચાડો ને કે પાલનપુર પહોંચાડો. મેં અહીંયાથી ગાડી ચાલુ કરી મૂકું નોર્મલ રિપોર્ટ આવ્યું છે બધાએ તો હું નેજ લઈને છે તો આવીશ. મારું કામ થઈ ગયું વેલા નોર્મલ બધા રિપોર્ટ આવ્યા. હા મોનતા પૂરી કરવા જાઉં છું. જાહેર જનતાનો સંદેશ એક જ આપીશ કે જે કોઈ માણસ આવો છે એની શ્રદ્ધા અને એનો વિશ્વાની વાત છે. બરોબર, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એનું કોઈ કાર્ડની અમારે કોઈ જરૂર છે નહીં. અમે જીવનની અંદર કોઈનું ખોટું થાય એવું પગલું કોઈ દિવસ ભર્યું નહીં. હજારો પબ્લિક એવી છે કે માતાજીના વિશ્વાએ આબાથી અમુક માણસોનો તકલીફ મટી છે. એવા કોઈ હજારો માણસો છે એમનું માતાજીએ કોમ કર્યું છે. બરોબર, અંધશ્રદ્ધાનું તો અમે પણ માનીએ છીએ. અમને કોઈ મોઢામાંથી ચૂંદડી ત્રિશૂળ આ બધું કાઢતા અમને આવડતું નથી. એક માતાજીનો વિશ્વાસ છે. દર્શક મિત્રો, આ બાબતે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવશો. રિપોર્ટ LTV ગુજરાત.